રાધે કૃષ્ણનું ગોકુળિયું મંદિર. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ અને જય માતાજી બધાને. કેમ છો બધા? અને નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે. ચાલો, તો આપણે આવી ગયા છીએ કિચનમાં રસોઈ બનાવવા માટે. અને આપણે ઓલમોસ્ટ રસોઈ બનાવી ગઈ છે. અહીં આપણે સરસ મજાની દાળ બનાવી નાખી છે અને સાથે સાથે રાઈસ બનાવી નાખ્યા છે. અને આપણે અહીંયા ચાય સ્પેશિયલ મારા માટે અને બકાલું. તો ભાઈ અહીંયા કંટોનું દૂધ લાવ્યા હતા, માસા લાવ્યા હતા, મેં નથી. તો મેં અહીંયા કંટો બનાવવા માટે ટોપડીમાં નાખી દીધું છે. અને બતાવો, કંટોનું દૂધ નાખી દીધું છે અને ઘણું બધી એલચી અને જાયફળનો પાવડર નાખ્યો છે. બ્રાઉન સુગર અને આપણે હવે તેમાં બ્રાઉન સુગર નાખીશું. તો દૂધમાં હવે બ્રાઉન સુગર નાખી દઈએ. થોડુંક મીઠું હોય તો સારું લાગીએ. તો અહીંયા મેં 3 થી 4 ચમચી નખાઈ ગઈ છે અને આપણે નાખતા જ છે હજી. તમે મારા અંદાજે 1 વાટકી પ્રમાણે બ્રાઉન સુગર છે. તો આપણે નાખી અને થોડી વાર મિક્સ કરીએ એટલે ખાંડ થોડી ઓગળી જાય. પછી ગેસ ચાલુ કરી દઈશું. ચાલો, આપણે એલચી પાવડર અને જાયફળ પાવડર બંને નખાઈ ગયું છે અને આપણા સુગર પણ નખાઈ ગઈ છે. ડબ્બા મૂકી દઈએ. તો આપણે દૂધમાં ખાંડ અને એલચી પાવડર બધું નાખી દીધું છે અને ફાસ્ટ ગેસ પર મૂકી દીધું છે. ચાલો, તો રોટલી બનાવવાની છે, રોટલી બનાવી નાખીએ. તો આપણે અહીંયા કંટું રેડી થઈ ગયું છે. થોડુંક પાણી જેવું છે, પાણી છે પણ મેં બહુ એટલે ફાસ્ટ રાખીએ તો બળી જાય, પણ રહેવા દીધું છે પાણી. ચાલો, તો આપણે કંટું બની ગયું છે અને હવે આપણે રેડી થવાનું છે કામ પર જવા માટે. જમવાનું જમી લીધું, રસોઈ બધી ઓલમોસ્ટ રેડી થઈ ગઈ છે. બસ ચાલો, જોબ પર નીકળીએ. તો બાય બાય એવરીવન. હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. તો કેમ છો બધાય? તો આજે સવારમાં છે ને તે વેધર બહુ મસ્ત દેખાય છે. નથી તડકો, નથી વરસાદ, નથી પવન કે નથી કંઈ. ઠંડુ છે થોડુંક વેધર અને બહુ મસ્ત ગાર્ડન પણ છે અત્યારે. અને જઈએ આપણે ગાર્ડનની અંદર ને જોઈએ જે પાછું બધું જે લાસ્ટ ટાઈમનું હતું એ બધું ઝાડવા બધા કેમ થયા છે. ને આજે કદાચ આપણે ઝાડવા વાવવાના છે તો વાવી દઈશું કદાચ ને, કેમ કે આજે થોડોક વરસાદ નથી તો હું જરાક કીચડ ઓછું થાય તો જરાક બરાબરથી વવાઈ જાય. તો અહીંયા તો રાસબરી એટલી મસ્ત થઈ ગઈ છે ને ભાઈ જો રાસબરીના બધા ફૂલ પાંદડા આવી ગયા છે અત્યારે. ફૂલ તો જવા નથી, ક્યારે આવે ખબર નહીં. અને જો આમાં ફ્લાવર આવવાની શરૂઆત થઈ ગઈ. અત્યારે મોગરા આવ્યા છે અને દ્રાક્ષમાં પણ મોગરા આવવાની તૈયારી છે. બંને સાથે જ મોગરા આવશે. ગ્રાસ પાછું કાપવાનું થઈ ગયું છે ને આમાં જો પેલા લારિયા જીવડા બધી ખાઈ ગયા હતા. હવે હમણાં પાછા કોઈ રસ થોડાક ઝાડવા તો દવા નાખી હતી એટલે થઈ ગયું જરાક. ને કરી પણ બંધ થઈ ગયા હતા, મુજાઈ પડ્યા હતા આવતી. હા, ને આ બધી તો છે ને આ બધીમાં જો દવા નાખી હતી ને એટલે હવે થોડાક અંકુર ફૂટ્યા. ને આ તો બધા હતા જ. આ બધામાં તો અંકુર ફૂટી ગયા હતા પહેલાં, મોટા થઈ ગયા હતા એટલે વાંધો આવ્યો નહીં. પણ જોઈએ છે હવે પેલા ઝાડ છે ગાંઠું વાવવાના છે ને એ તો લાસ્ટ યરના પણ બધા ખરાબ થઈ ગયા છે. ને આ વર્ષના જો ઓહો અહીંયા તો બધી ફૂલ પાંખડા બધા ખરી ગયા. કેટલા મસ્ત ફૂલ હતા, બધા નીચે પાંદડા પડી ગયા એના પાંખડા. ઉતારાય કંઈ નથી ને અહીંયા તો હજી ખુલ્લા જ નથી. 1-2 ખુલ્લા હતા ને બીજા તો કંઈ ખુલ્લા નથી. આ કબૂતરનું ઘર છે અહીંયા અને ત્યાં પણ હજી એકય પાંદડો
ખુલ્લું નથી, મુંઝાઈ ગયું ઝાડને. અને ચેરીમાં પણ ફૂલ આવવાની શરૂઆત થઈ ગઈ છે. મોગરા ફૂટવાની તૈયારી થઈ ગઈ છે બધીમાં આવી રીતના. ને બાજુમાં તો જો પહેલાંના પ્લમ્સના ઝાડના. ને આ છે પેરના આવી ગયા છે મસ્ત મસ્ત ફૂલ. ઓહો હો કેટલા બધા આવશે જ્યારે આવશે તો. ને અહીંયા લાસ્ટ ટાઈમ ગુલાબ વાયા હતા, બેનના ઘરેથી આવ્યા હતા, અત્યારે કોરી ગયા છે. આ તો પાંદડા બે સુકાઈ ગયા અને એમાં કોરી ગયા. આ એક જરાક મુંઝાઈ ગયું વધારે ઝાડ, બાકી તો બે કોરી ગયા. એ કોરી ગયું, અહીંયા કોરી ગયું, ચાલી ગયું, બે થઈ ગયા ને બીજા બે મુંઝાઈ ગયા. બસ આવા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરજો. તો બીજા વિડીયો મળશે. ને તારા ગુલાબનું તો બહુ મસ્ત થઈ ગયું ઝાડ, સરસ થઈ ગયું. અને અહીંયા છે કરણ વાયતી, તો અત્યારે થોડીક ઉગી ગઈ છે. ને બસ આવું કંઈક ગાર્ડન છે. ગ્રાસ પાછું કાપ્યું, તડકો પડે ને ત્યારે. તડકા વગર ગ્રાસ નહીં કાપાય, કેમ કે તડકો ન હોય તો પછી હમણાં જે છે ને પણ લીલું છે તો મજા ન આવે કાપવામાં. બસ આવી જ રીતના કંઈક વિચાર્યું હતું કે કરશું. અને હજી પછી ને ઝાડવાનું વાવવાનું વળી કરવાનું છે. તો જરાક પ્રિપેર થઈ આવું, ઠંડુ છે જરાક વેધર, જેકેટની પહેરી આવીએ અને પછી ચાલુ કરી દઈએ આપણે વાવવાનું. અને થોડુંક અહીંયા પણ કામ કરવું છે, બધું સામાન બિલ્ડિંગ સાઈડનું બધું કરવાનું પડ્યું છે ને અહીંયા, એ બધી અહીંયા બધું વચ્ચે પડ્યું છે, તે સાઈડમાં કરી દઈએ. રસ્તો થઈ જાય એનું પણ, અને પછી બધી મૂકી દઈએ પાછું. તો ચાલો અંદર જઈએ. અને શાસ્તી ખાલી એક જ ઉઠી છે, ત્યાં છે તો જે ઉઠી પણ નથી, ખબર નહીં. તો ચાલો પાછા આવી ગયા ઘરની અંદર. આજે બી ભગવાનના દર્શન કરાવીએ તમને, કેમ કે આજે મસ્ત લાલ કલરના કપડાં પહેરાવ્યા છે બંનેને. જય શ્રી કૃષ્ણ ભગવાન. તો આ છે મોટા લાલા, અહીંયા છે નાના લાલા, અને આ છે રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. અને આ છે અમારું રાધે કૃષ્ણનું ગોકુળિયું મંદિર. બસ તો આવી રીતના અમે ઘરને અત્યારે ઓલું કર્યું છે પ્રિપેર, સાફ સૂફ ને આવી રીતના બધી કરી નાખ્યું છે. અને બસ જોવાનું કે હવે હજી બાકી છે થોડુંક. આમાં એક વસ્તુ બતાવવાનું, આ છે વેલ, જે 32 પાંખડીને કહે ને મોગરાની વેલ. હજી ફૂલ કે કાંઈ એવું નથી, કેમ કે ઠંડી છે ને તો અત્યારે હજી ઓલું થઈ ગયું છે, એટલે બરાબર નથી કંઈ. જોશું હજી કંઈક આવીએ કદાચ ફૂલની તો આવવા જ જોઈએ. ફૂલ આવવાની તો તૈયારી હવે થઈ જાય, પણ ટાઈમ લાગી હજી હમણાં, કેમ કે ઠંડી બહુ છે હજી પણ. તો એપ્રિલ સુધીમાં કદાચ અંકુર ફૂટવા જોઈએ, એપ્રિલ મે સુધીમાં. તો જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.